જય માતાજી, અરર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? તો મજામાં દેશો. તો મારે આજે પાતરા બનાવવાના છે, એટલે પતરવેલના પાંદડા લઈને રઘુ કાઢવાની શરૂ કરી નાખ્યું. પહેલાં તો 2 ભાગ કરી નાખ્યા હતા ને પછી રઘુ કાઢતી હતી. પછી એક લીંબુ લઈ લીધું, લીંબુના કરી નાખ્યા 2 ભાગ ને હવે આમાંથી બી પણ કાઢી નાખવાના છે. તો બી કાઢીને પછી મારે લીંબુ મોરસનું પાણી કરવાનું હતું. પાન પર સોપડવાનું. પછી તો ચણાનો લોટ લઈ લીધો. ચણાનો લોટ લઈને આ ચણાનો લોટ મારે હરખેલો મિક્સ કરવાનો હતો, કેમ કે પાંદડા ઉપર સોપડવાનો હોય ને એટલા માટે. તમે કેવી રીતે પતરવેલ બનાવો જરા કમેન્ટ કરી દેજો ને. પછી તો લઈ લીધું લીંબુ ને હરખેલું પાણી સોપડી દીધું. પાણી સોપડીને પછી તો ચણાનો લોટે પણ સોપડી દીધો. ચણાનો લોટ સોપડીને પછી મારે છે કે આના રોલ કરવાના હતા. હું છે ને પહેલી વાર બનાવું એટલે મને બહુ ફાવતા નહોતા, પણ જેવા તેવા તોય બનાવવા છે. પછી લોટ સોપડી દીધો ને હવે રોલ કરવાનું કરી દીધું શરૂ. પછી રોલ કરીને આપણે બધી એક ડીશમાં બધાય ગોઠવી દેવાના છે. પછી તો બધાય રોલ થઈ ગયા. હવે આ બધાય મારે બાફવાના છે ને, તો પાછા કુકરની ડીશમાં બધાય મેકવાના હતા. તો બધાય મૂકીને પછી મેં લઈ દીધું કુકરમાં પાણી. કુકરમાં નાખી દીધું 1 ગાગર પાણી ને પછી આમાં 2 ડીશો મારે ગોઠવવાની હરખેલી હતી. પહેલાં મોટી ને પછી નાની ડીશ. પછી તો 2 ડીશો મૂકીને કુકર કરી દીધું હતું મેં બંધ કરીને હવે મારે ચૂલે ચડાવવાનું હતું. ઘડીક ચૂલે મૂકી દીધું હતા. 10-15 મિનિટમાં મારા ઢોકળા બફાઈને થઈ ગયા છે તૈયાર ને. હવે મારે આને બહાર કાઢી લેવાના છે. બહાર કાઢીને જોયું તો બફાઈ ગયેલા હતા. પછી 2 ડીશો પાછી લઈ લીધી, થોડીક વાર હુકાવા દીધા અને પછી પાછા કટિંગ કરવાનું શરૂ કરી દીધું. હવે કટિંગ હું નહોતી કરતી, કરણને કરવાનું હતું. મારે થોડુંક કામ હતું કે એને બેહાડી દીધા હતા મેં કટિંગ કરવા. પછી તો બધાય ઢોકળાનું કટિંગ થઈ ગયું. હવે મારે આને વઘારવાના છે. તો તમે કેમ વઘારો જરા કોમેન્ટ કરી દેજો નહીં. પણ મારે તો જો આમ વઘારવાના છે. પહેલાં લઈ દીધું તેલ, પછી ઘડી તેલ ગરમ થવા દીધું ને પછી એમાં મારે રાઈ નાખવાની હતી. મીઠો લીમડો તો હતો જ નહીં, તો રાઈ ફૂટી ગઈ. પછી થોડીક વાર ફૂટવા દીધી. પછી નાખી દીધું જીરું નાખીને પછી મારે આમાં હળદર નાખવાની હતી. તો હળદર નાખી દીધી. મારે જે રોલ હતા ને એ રોલ મારે કટિંગ કરીને આમાં બધા નાખી દેવાના હતા ને પછી મરચું મીઠું નાખીને હલાવી નાખવાના હતા. તો આપણા પતરવેલિયા થઈ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર ને